જર્ની તો એવી રીતે સ્ટાર્ટ થઈ છે કે અમે લોકો પીજીમાં રહેતા હતા, તો પીજીમાં રહેતા ઘરે સાંજે રાતે ગરમીમાં ગમે નહીં, એવું વિચાર્યું કે આપણે કંઈક સ્ટાર્ટ કરીએ કે જે ઉનાળામાં કરી શકીએ, સિઝનલ હોય એમ. તો પછી મને બરફના ગોલા પર્સનલી બહુ ભાવે એટલે બરફનું ચાલુ કર્યું. તો ક્યારેક ક્યારેક તો એવું બનતું હતું કે રોડ ઉપર સ્ટોલ લગાવતા ને તો બહુ સારી પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો આવતો હતો ને તો દુકાનવાળા લાઇટો બંધ કરીને જતા રહી 12 વાગે ને એટલે. તો કસ્ટમરો 15-15, 20-20 કસ્ટમરો પોતાના ફ્લેશ લાઇટ ચાલુ કરીને મોબાઈલની અને કે બેન તમે ચાલુ રાખો અમે ઊભા છીએ એમ. તો કસ્ટમરો લાઇટ રાખતા હતા ને અમે ગોલા સેલ કરેલા છે. ઘણી વખત એવું થાય કે લાઇટ જ વહી ગઈ હોય તો કસ્ટમરો હાથેથી મશીન ચલાવે કે બેન તમે ચાલુ રાખો અમે બનાવીએ. તો રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે એટલે એવું થાય છે અંદરથી કે લોકોને સારું જ ખવડાવવું છે. આ લોકો માટે ક્યાંય કોઈ બાંધછોડ જ નથી એમ. ગમે એટલી વખત ગમે એટલું નખાવે, ગમે એટલી વખત ટોપિંગ્સ કે ચાસણી રિપીટ કરાવે તો આપણે ફૂલ્લી ખવડાવીએ છીએ બધાને કે મજા આવે છે. મને બી પબ્લિકને ખવડાવવું વધારે ગમે છે. આમ ફેમિલી વર્ષોથી સુરત રહે છે પણ અમારું વતન સૌરાષ્ટ્ર છે અને સુરતનો ટેસ્ટ બહુ ફેમસ છે એટલે એના માટે સુરતી નામ રાખ્યું આપણે. અમે છે ને 3 વર્ષ અંકુર 4 રસ્તા ઉપર કર્યું હતું પણ 2 વર્ષથી આપણું લોકેશન ચેન્જ થઈ ગયું છે. અંકુર હોનેસ્ટની સામે રઘુવંશી કિંગ દાબેલી છે ને એની એક્ઝેક્ટ બાજુમાં છે સુરતી આઈસ ગોલા. સ્ટીક ગોલા 40 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે અને ડીશ 100 રૂપીસથી સ્ટાર્ટ થઈ જાય છે. ડીશમાં બી આપણે માવો મલાઈ રબડી વાળી ડીશ છે જે સ્પેશિયલ માવો આપણે સૌરાષ્ટ્રથી આવે છે. જાતે રબડી બનાવીએ છીએ ને પ્યોર પાક્કો માલ ખવડાવીએ છીએ પબ્લિકને. અહીંયા આવીને ક્વોલિટી ચેક કરવાની ગેરંટી છે આપણી. सुरती गोला का बहुत अच्छा टेस्ट है, इसका कलर भी बहुत अच्छा है। स्पेशली साहिबाग से आए हम, ये इधर का सुरती गोला बहुत अच्छा आता है, खाने में भी मजा आता है। इवन इसमें कलर ऐड ऑन करने की भी जरूरत नहीं पड़ती है, उनका पूरा टेस्ट ही अलग है। मेरे को हफ्ते में 1-2 बार इधर आना ही पड़ता है खाने के लिए, इतना जोरदार टेस्ट है। और जो भी हमारे रिलेशन वाले भी बाहर से आते हैं उनको मैं इधर लेके आता हूँ तो वो भी बोलते हैं कि नहीं टेस्ट पूरा अलग ही है, कि ऐसा गोला का टेस्ट कोई जगह पर मिल नहीं रहा है, बहुत बढ़िया है। मैं रिकमेंड करता हूँ कि मस्ट बी ट्राई, 1 नंबर गोला है। सब जगह ट्राई किया पर इधर का सबसे बेस्ट लगा और उसके कलर्स भी बहुत ही अच्छे हैं और नेचुरली है। ના ગોલા બહુ જ ફ્લેવરમાં સારા છે અને ઇવન શોર્ટ પણ નથી પકડાતું એન્ડ માય કિડ્સ લવ ધીસ ગોલા. અને તમે કયો ગોળો અત્યારે ટ્રાય કરી રહ્યા છો? અમે અત્યારે કેડબરી ટ્રાય કર્યો છે એન્ડ ઇટ્સ ટુ ગુડ. અને અમે સાઈડ સિગ્નલ ઉપર ઊભા હતા અને મારી બેબી અને ફ્રેન્ડ નીકળ્યા અને એમાંથી ઓળખાણ થઈ અને અમે નારણપુરા વિસ્તારમાં અમારી ઓનેસ્ટની સામે સુરતી ગોલાની એક સરસ મજાની એક કાઉન્ટર મૂકેલું છે. તો અમે તરત જ એ સાંભળીને તમે અહીંયા અમે ખાવા આવ્યા અને અમે ડીશ બનાવી, ડ્રાય ફ્રૂટ ડીશ અને રબડીવાળી એકદમ સુપર અને સુગર ફ્રી બી મળે છે અને બહુ એઝ એ કસ્ટમર તરીકે એઝ એ ઓરિજિનલ ટેસ્ટ અને ઓરિજિનલ સુગર નો કોમ્પ્રોમાઇઝ.